આદિવાસી સમાજની જે જમીનો છે એ વિકાસના નામે છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે 18 કરતાં વધારે ગામોની જમીનો હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। લોકોના ઘરો માટે, દુકાનો માટે, ધંધાના સ્થળો માટે નોટિસો આપવામાં આવે। તો સમાચારોમાં હવે આગળ વાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને લઈને કરીએ। ફાગવેલથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ જે કોંગ્રેસ છે તેમના નેતાઓ છે તે ગંભીર આરોપો લગાવી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુરના નસવાડીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આગમન થયું છે। છોટાઉદેપુરના નસવાડીમાં યાત્રાનું આગમન થયું છે। અમિત ચાવડા અલગ અંદાજમાં દેખાતા જોવા મળ્યા છે। આદિવાસી વિસ્તારમાં ઢોલ વગાડતા અમિત ચાવડા જે છે તે વિડીયોમાં દેખાઈ આવ્યા છે। નસવાડી પહોંચતાની સાથે જ અમિત ચાવડાના સરકાર પર ગંભીર પ્રહારો જોવા મળી રહ્યા છે। આદિવાસી સમાજની જમીનો છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યોનો આરોપ લગાવ્યો છે। પોલીસની દાદાગીરીથી જમીનો કબજો લેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે જ હાઇડ્રો પ્રોજેક્ટના નામે દાદાગીરીઓ ચલાવવામાં આવતો હોવાનો આરોપ ગંભીર લગાવ્યો છે। બીજી તરફ 18 જેટલા ગામોની જમીન એ હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ મનરેગા નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાના ગંભીર આરોપ જે છે તે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે દક્ષિણ ગુજરાત પહોંચી તેમાં અમિત ચાવડા જે છે તે આ વાત કરતા જોવા મળ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો અમિત ચાવડા એક અલગ અંદાજમાં દેખાઈ આવ્યા છે કે જ્યાં આદિવાસી વિસ્તારમાં પહોંચતા જે આદિવાસીઓ જે નૃત્ય કરતા હોય છે, જે ઢોલ ઉપર નૃત્ય કરતા હોય છે, એ ઢોલ પોતાના ગળા પર બાંધે અને બાદમાં એ ઢોલ વગાડતા જોવા મળી રહ્યા છે, ઉત્સવ મનાવતા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના અન્ય નેતાઓ જે છે, તુષાર ચૌધરી સહિતના જે નેતાઓ છે તે તેમની સાથે દેખાયા છે અને રસ્તા પર ઢોલની સાથે નાચ ગાન કરતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતથી હવે દક્ષિણ ગુજરાત જે છે તે પહોંચી છે અને દક્ષિણ ગુજરાતના લોકો, દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આગેવાનો, નાનામાં નાના કાર્યકર્તાઓ જે છે તેમની સાથે પણ અમિત ચાવડા જે છે તે આગામી સમયમાં બેઠક કરશે, ચર્ચાઓ કરશે અને આગામી સમયે નવી રણનીતિ જે છે તે ઘડવા માટે તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવશે। ત્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે તે દક્ષિણ ગુજરાત પહોંચતા જ ઠેર ઠેર જગ્યાએ આ યાત્રાનું ભવ્ય જે છે તે સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે તે ગંભીર આરોપો અમિત ચાવડાએ સરકાર પર લગાવ્યા અને મુખ્ય વાત કે જ્યાં હાઇડ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, હાઇડ્રો પ્રોજેક્ટના નામે દાદાગીરી ચલાવવામાં આવતી હોવાનો ગંભીર આરોપ છે। 18 જેટલા ગામોની જમીન હડપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યાનો આરોપ છે। મનરેગા નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત અમિત ચાવડા છે તેમણે હાલ દક્ષિણ ગુજરાતથી કર્યું છે। જન આક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં 20 તારીખે ફાગવેલથી શરૂઆત થઈ હતી અને આજે 8મા દિવસે છોટાઉદેપુરમાં નસવાડીમાં અત્યારે યાત્રા પહોંચી છે। જે રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે, જે રીતે સમર્થન કરે છે, પોતાના પ્રશ્નો માટે રજૂઆતો કરે છે કે આ નસવાડી તાલુકામાં આદિવાસી સમાજની જે જમીનો છે એ વિકાસના નામે છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પોલીસ અને પ્રશાસનની દાદાગીરીથી જમીનનો જબરજસ્તી કબજો લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે 18 કરતાં વધારે ગામોની જમીનો હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ આદિવાસી સમાજે જે વર્ષોથી આ જળ જંગલ જમીનનું જતન કર્યું, જે એના માલિક છે એ માલિકોને આજે ઘરબાર વગરના કરવા માટે આ સરકાર નીકળી છે, એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે। અનેક ગામો એવા છે કુકરદાથી માંડીને જ્યાં હજુ સુધી ત્યાં ગામમાં જવાનો રસ્તો નથી, કોઈને દવાખાને લઈ જવા હોય તો કોઈ વાહન જઈ શકતું નથી। આ નસવાડી શહેરમાં વારંવાર તંત્ર દ્વારા લોકોના ઘરો માટે, દુકાનો માટે, ધંધાના સ્થળો માટે નોટિસો આપવામાં આવે। 2-2, 4-4 પેઢીથી જ્યાં વસવાટ કરતા હોય, જ્યાં કામ ધંધો કરતા હોય એવા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે। દારૂને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે, ખેડૂતો પરેશાન છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। મનરેગા હોય કે નલ સે જલ જેવા પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે।
આ તમામ લોકોનો આક્રોશ આજે આ યાત્રામાં લોકોએ રજૂ કર્યો છે અને આ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે. લોકો ખુલીને બોલતા થયા છે, લોકો લડાઈ લડવા માટે સંકલ્પબદ્ધ બન્યા છે અને આ જ લોકોનો આક્રોશ આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવશે.